તો મારી જેમ તમને પણ ઈચ્છા થતી હશે કે ફ્રાન્સમાં સોનાની દુકાન કેવી હોતી હશે. તો અમે આવ્યા છીએ અહીંયાની એક દુકાન છે, બહુ ફેમસ છે, તમે બધા મોલમાં તમને આ દુકાન જોવા મળે છે. તો અંદર આપણે જઈને જોઈએ કે કેવી રીતની પ્રાઇસ છે, કેવી પ્રોડક્ટ મળે છે, કેવી ડિઝાઇન મળે છે. તો અંદર જઈને વિઝિટ કરીએ આપણે. તો અહીંયા એકદમ યુનિક ડિઝાઇન છે અને રેન્જ પણ ઘણી બધી છે. તમે જોવો એવી રીતે 628 યુરો, બધી ઘણી બધી પેટર્ન છે આમાં, આખા સેટની. નેકલેસ, એરિંગ અને ઘણામાં રિંગ પણ આવે છે. તો અહીંયા ઘણી બધી પેટર્ન છે. પહેલે એરિંગની ને આ બધું સોનું છે એ તમને મળે છે 18 કેરેટમાં. અહીંયા ઘણી બધી રિંગ પણ છે કે જે થોડીક ઇન્ડિયન સ્ટાઇલમાં હોય, નહીં તો તમને આવી રિંગો જોવા ન મળે. તો અહીંયા 18 કેરેટમાં સોનું મળે છે અને એનો ભાવ બધાને લખેલો છે, બધાના ટેગ મારેલા છે. તો અહીંયા મસ્ત યુનિક ડિઝાઇન છે. પણ અહીંયા અમે પૂછ્યું, થોડીક ઇન્ક્વાયરી કરી તો ખબર પડી કે સૌથી વધારેમાં વધારે તમને 18 કેરેટનું સોનું મળે છે. આપણી જેમ 20, 22, 24માં નથી મળતું. મેક્સિમમ 18 મળે, એનીથી નીચે મળે પણ એનાથી ઉપર ન મળે. અને જે આ પ્રાઇસ હોય એ બધી ફાઇનલ પ્રાઇસ હોય. આપણે જે કહીએ છીએ ને સાદી ભાષામાં મજૂરીને, એ બધું ઇન્ક્લુડિંગ હોય છે. તો આ એકદમ ફાઇનલ પ્રાઇસ છે, પણ બહુ યુનિક ડિઝાઇન છે અહીંયા. તો અમે શોપની વિઝિટ કરી અને ત્યાં થોડી ઘણી ઇન્ક્વાયરી કરી. ત્યાં મને એક સરસ મજાનું નેકલેસ પસંદ આવ્યું. એની કિંમત હતી 300 યુરો, એટલે કે આપણે ઇન્ડિયન રૂપીઝમાં 27,000. અને એનો વજન હતો એ 1.47 ગ્રામ હતો અને જે સોનું હતું એ 18 કેરેટમાં હતું. એ નહીં, જો તમે વજનમાં તમે ઇન્ડિયામાં સોનું ખરીદવા જાઓ તો તમને 10,000 થી 12,000માં મળી જાય છે અને એની સોનું તમને અહીંયા 27,000માં મળે છે. તો કેટલો વધારે ડિફરન્સ છે. જો તમને ખબર હોય તો તમે મને કમેન્ટમાં જરૂર જણાવજો કે અહીંયા સોનું એટલું બધું વધારે કેમ મોંઘું છે. મને એવું લાગે છે કે કદાચ અહીંયા લેબર વર્ક વધારે છે, અહીંયાનો ટેક્સ વધારે છે, એટલા માટે તમે જ્વેલરી લેવા જાઓ તો અહીંયા બહુ મોંઘી પડે છે. પણ તમે જો કોઈ બિસ્કિટ કે એવું કોઈ સોનું લેવા જાઓ તો કદાચ એટલો બધો તફાવત નહીં હોતો હોય. જો મારો વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.